મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। વાવાઝોડાએ શ્રીલંકા અને તમિલનાડુમાં ધબધબાટી બોલાવી દીધી છે। શ્રીલંકામાં 200થી વધારે લોકોના મોત થયા છે, જ્યારે હાલ વાવાઝોડું છે એ તમિલનાડુની આસપાસ જોવા સક્રિય મળી રહ્યું છે। ત્યારે આજે 30 નવેમ્બર અને સવારના 11 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં કેવું રહેશે, ઠંડીનું પ્રમાણ સાથે સાથે માવઠું છે પોતાનું મિજાજ શું બતાવશે, કેટલા વિસ્તારમાં છે એ અસર થશે, તેમજ પશ્ચિમી વિક્ષોભની કેવી અસર રહેશે તેને લગતી સંપૂર્ણ વાત કરીશું। એ માટે વિડીયો પૂરો જોવા વિનંતી। સૌથી પહેલાં મિત્રો, તાપમાનની વાત કરીએ તો ઠંડી છે એ મધ્યમસર જોવા મળી રહી છે, એટલે કે ઠંડી પણ નહીં અને ગરમી પણ નહીં એવો માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી। જેમાં વાત કરીએ તો તારીખ 2 અને 3થી છે એ તાપમાન થોડું નીચું જશે, એનો મતલબ કે ઠંડીના પારામાં થોડોક જ વધારો થશે, પરંતુ વધારે હજી કાતિલ ઠંડીનો રાઉન્ડ જોવા નહીં મળે। કાતિલ ઠંડી છે એ તારીખે 7-8 ડિસેમ્બર બાદ છે જોવા મળશે। ત્યાં સુધી સવાર અને સાંજે ગુલાબી ઠંડીનો અનુભવ અને બપોરે થોડો તડકાનો અનુભવ છે એ જોવા મળશે। મિત્રો, આ પ્રકારનું વાતાવરણ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી અઠવાડિયા સુધી, 1 વીક સુધી જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો, આજે અને કાલે વાત કરીએ માવઠા વિશે, નહીં તો માવઠું છે એ ખાસ કરીને કચ્છ પાકિસ્તાન બોર્ડરની આસપાસ અમુક વિસ્તારમાં છાટાછૂટી અને વાદળનો માહોલ જોવા મળશે। ત્યારબાદ સાંજની વાત કરીએ તો સાંજના સમયે છે એ વાગડ વિસ્તારમાં, એટલે કે રાપર વિસ્તાર તેમજ માંડવી મુંદ્રાની આસપાસ, આ ઉપરાંત ખાવડા વિસ્તારમાં તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી, રાજકોટ, ચોટીલા, જામનગર, ભાણવડ તેમજ સાથે સાથે દ્વારકાની આસપાસના વિસ્તારોમાં। ત્યારબાદ રાત્રિગાળા સમય દરમિયાન છે જામનગરની આસપાસ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જોકે કોઈ મોટો વરસાદ છે જોવા નહીં મળે, ફક્ત અમુક વિસ્તારમાં છાટાછૂટી અને સીમિત વાદળો જોવા મળશે મિત્રો। ત્યારબાદ 1 ડિસેમ્બરની વાત કરીએ તો 1 ડિસેમ્બરના રોજ પણ છે એ વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જેમાં રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલની આસપાસ છાટાછૂટી થઈ શકે છે મિત્રો। આ ઉપરાંત મહેસાણા તેમજ અમદાવાદની આસપાસ ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં છે એ છાટાછૂટી જેવો અને વાદળો છે એ બંધાશે મિત્રો। એ સિવાય કોઈ પણ પ્રકારનું માવઠું છે એ જોવા નહીં મળે। ત્યારબાદ મિત્રો 3 ડિસેમ્બરની વાત કરીએ તો 3 ડિસેમ્બર દરમિયાન એક પશ્ચિમી વિક્ષોભ છે એ મોટું સક્રિય થઈને આવી રહ્યું છે, જોકે આ પશ્ચિમી વિક્ષોભ છે એ રાજસ્થાન તેમજ જમ્મુ કાશ્મીર અને ગુજરાતની આસપાસ આવીને છે એ નબળું પડશે મિત્રો, જેના લીધે ઓછા પ્રમાણમાં છે એ બરફવર્ષા હિમાલયના વિસ્તારોમાં જોવા મળશે મિત્રો। આ પશ્ચિમી વિક્ષોભ છે એ તારીખે 4-5 આસપાસ છે જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં ટકરાય તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે, જેના હિસાબે અમુક વિસ્તારોમાં જમ્મુ કાશ્મીરમાં તેમજ હિમાચલ પ્રદેશના વિસ્તારમાં બરફવર્ષા જોવા મળશે। એની સાથે ધીરે ધીરે ઠંડી છે એ રાજસ્થાન તેમજ હરિયાણા, પંજાબ, દિલ્હી સહિતના વિસ્તારોમાં જોવા મળશે, જોકે ગુજરાતના વિસ્તારોમાં છોય એવી ઠંડી છે એ જોવા નહીં મળે। પરંતુ મિત્રો, તારીખ 6 અને 7 બાદ છે ફરીથી એક પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા છે। આમ બેક ટુ બેક છે એ પશ્ચિમી વિક્ષોભ આવ્યા રાખશે, જેના હિસાબે ઠંડીને છે એ જોર મળશે। અને 7 તારીખની વાત કરીએ તો 7 તારીખના રોજ કચ્છરૂપી વાદળો છે એ કચ્છ વિસ્તારના બોર્ડર આસપાસ જોવા મળશે અને ધીરે ધીરે ઠંડીનો પણ વધારો થતો જોવા મળશે મિત્રો। તો આ હતા મોટા સમાચાર, અને ત્યારબાદ પણ પશ્ચિમી વિક્ષોભ છે એ આવતા રહેશે મિત્રો, જેની અપડેટ છે અમે આવતા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।